ચાલો ઓકે, હવે આપણે અહીંયાથી જોઈ લઈએ. જો લેટ્સ સી દાખલા નંબર ત્રીજો. ઓકે, પ્રશ્ન નંબર પહેલાનો દાખલા નંબર ત્રીજો. હવે આ દાખલા નંબર 3 જે છે સ્વાધ્યાય 5.2 માં, એમાં અહીં આપણી પાસે બધી માહિતી આપેલી છે. 3 વસ્તુ ડી છે, આપણી પાસે એન ખબર છે, આપણી પાસે એન ખબર છે, પણ આપણને ખબર શું નથી? એ ખબર નથી. બરાબર છે. તો શું કરશું આપણે? એ મેળવવો છે. તો ચલો, તો એ મેળવવા માટે શું કરશું આપણે? શું કરવાનું? સૂત્ર. શું કરવાનું આપણે? સમાંતર શ્રેણીનું સૂત્ર. સૂત્ર આવડવું છે. સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે સૂત્ર. સૂત્ર તમને ના આવડે તો પાકું કરી નાખવાનું. બરાબર છે. પાકું કરવો, લખો, ગમે એમ કરીને મગજમાં ઉતરી જવું જોઈએ. બરાબર. જેવું સમાંતર શ્રેણીનો દાખલો આવે એટલે સૂત્ર આપણને ફટાક કરીને આવી જવું જોઈએ. સૂત્ર સમાંતર શ્રેણીમાં ખાલી 2 જ છે. બરાબર છે. એક સરવાળા માટેનું, એક આ. ખાલી તમે 2 સૂત્ર તમને આવડી જાય એટલે આખું સમાંતર શ્રેણીનું ચેપ્ટર તમને ફટાફટ, અને બહુ મસ્ત ચેપ્ટર છે, મજા આવે છે. ચલો, તો અહીંયા આપણી પાસે સૌથી પહેલા તો જે છે માહિતી શું આપેલી છે લિસ્ટ બનાવી નાખશું આપણે. ઓકે, તો સૌથી પહેલા લિસ્ટ બનાવતા પહેલા આપણે સૌથી પહેલા સૂત્ર, મેં તમને કીધું ને શું જરૂર પડે આપણને? સૂત્ર. તો સૂત્ર શું છે? બોલો, સૂત્ર શું છે આપણી પાસે? વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ. ઓકે, તો 4 વસ્તુ છે આપણી પાસે. કઈ કઈ વસ્તુ છે? એક કોણ છે? એ એન છે. બીજું કોણ છે? એ છે. પછી કોણ છે? એન છે. અને કોણ છે? ડી. આ 4 વસ્તુની આપણને જરૂર હોય. 4 વસ્તુ મળી જાય તો દાખલાની જરૂર નથી ને ભાઈ. અને કોઈ એક વસ્તુ જે છે તમારે નહીં આવી હોય, ગોતવાની હશે. બરાબર. ઓકે, તો ચલો, એન બરાબર શું છે આપણી પાસે? સૌથી પહેલા જોઈ લઈએ કે ભાઈ ચલો, એમાં તમારા બુકમાં લખેલું છે ને, તમને ખબર છે કે ભાઈ એન બરાબર શું છે આપણી પાસે? -5. એન બરાબર 18 અને ડી કેટલો છે? -3. શું નથી આપણી પાસે? એ નથી. ચલો, તો એ નથી તો પછી નથી તો શું કરવું પડશે? ગોતવું પડશે. ચલો ઓકે, ચાલો, તો હવે લેટ્સ સી. તો સૌથી પહેલા તો એન કેટલો હતો? -5. એ કેટલો છે? હા, એ ખબર નથી એટલે એ ગોતવાનું છે. પછી એન 18, ડી -3. જો આ રીતે બોર્ડની એક્ઝામમાં તમે કરો ને, હા ને, આ રીતે વ્યવસ્થિત તમારે પ્રેઝન્ટેશન આપવાનું કે જમણી સાઈડ તમે રીટો કરી આમ બનાવી નાખો, અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકી દો, તો એક્ઝામિનરને જોવાને મજા આવે. બરાબર. અમે લોકો જે છે બોર્ડમાં એક્ઝામ પેપર જોતા હોઈએ તો અમને ખ્યાલ છે કે કઈ રીતે તમે જે છે સારામાં સારી રીતે તમે માર્ક્સ કવર કરી શકો. બરાબર. ઓકે, એટલે આ રીતે પ્રેઝન્ટેશન સારું કરવાનું. તમારે સારું પેપર હોય ને તમારું લખેલું, તો બધા વખાણ કરે, હા, પેપર ચેક કરવા વાળા કે ના ના આ સ્ટુડન્ટ જોરદાર, હા ને. ચલો ઓકે, જોઈએ લેટ્સ સી. તો સૌથી પહેલા an બરાબર શું છે આપણી પાસે? -5. તો an બરાબર મૂકી દેશું અહીંયા -5. બરાબર ના? બરાબર. a બરાબર શું છે? ખબર નથી એટલે એમને મૂકી દો. પ્લસ ના પ્લસ, કૌંસની અંદર n બરાબર શું છે આપણી પાસે? 18 -1 ઇન્ટુ ડિફરન્સ કેટલા? હવે શું કરશું આપણે? વેલ્યુ કોની જોઈએ છે આપણે? a ની વેલ્યુ જોઈએ છે. એનો મતલબ શું કે એના સિવાયના જેટલા પણ છે બધાને ક્યાં જવા દેશું આપણે? બરાબરની સામે બાજુ. ઓકે, એને કરતા બનાવશું, બાકી બધા સામે બાજુ વયા જશે. તો બધાને વારાફરતી જવા દઈએ. પહેલા આપણે પહેલા કાઉન્સનું કામ પૂરું કરી નાખીએ, પછી જવા દેશું. બરાબર. એટલે -5 ના -5, બરાબર ના બરાબર, એ ના એ. હવે પેલા કાઉન્સનું કામ પૂરું કરી નાખો. 18 માંથી 1 જાય તો 17. બરાબર છે. અને ગુણ્યા -3. હવે શું કરવાનું? આ બેનો આપણે ગુણાકાર. શું કરવાનું? આપણે ગુણાકાર કરી નાખીએ. આ -5 એમને બરાબર ના બરાબર, એ એમને સમજવાનું છે અંદર. હવે અહીંયા મિસ્ટેક ના થવી જોઈએ. જો અહીંયા 17 કેવા છે? પ્લસ. આ 3 કેવા છે? માઇનસ. એટલે તો બેનો ગુણાકાર કરી નાખશું. અને આપણે ખબર છે કે ભાઈ પ્લસ માઇનસ, એટલે પહેલા નિશાની તમારે માઇનસ મૂકી દેવાની ડાયરેક્ટ. પછી તમે કારણ કે ગણતરી કરવા જાય તો કન્ફ્યુઝન થઈ જાય કેલ્ક્યુલેશનમાં, ત્યાં બીજી થઈ જાય આપણો મગજ, એટલે પછી આ નિશાની ભૂલાઈ જાય. એટલે પહેલી નિશાની મૂકી દેવાની અહીંયા, પછી કેલ્ક્યુલેશન કરવા જાવ. હવે 17 ગુણ્યા 3, 17 તરી 51 થાય. બરાબર છે. ઘડીઓ ના આવડતું હોય તો કાંઈ નહીં, સિમ્પલ ગુણાકાર કરી નાખો. 17 ગુણ્યા 3, 3 7, 3 7 21 ને વધી પેઢી 2, 3 એકા 3, 3 ને 2 5, આવી ગયું 51. હવે જે 51 આવી કે ડાયરેક્ટ સીધી 51 મૂકવાનું જોઈએ તમારે. નિશાનીની કોઈ તમારી ટેન્શનમાં પછી જવાનું જ નહીં. બરાબર છે. ઓકે, હવે શું થશે અહીંયાથી કે આ જે 51 છે એને ક્યાં જવા દઈશું? બરાબરની આ સાઈડ જવા દઈશું આપણે. એટલે કોની વેલ્યુ મળી જશે આપણને? એની વેલ્યુ મળી જશે. બરાબર છે. ઓકે, તો ચલો જવા દે. તો આ 51 જે છે આમ બાજુ છે, તો આમ બાજુ તો કેવા થઈ જાય? પ્લસ. અત્યારે કેવા છે? માઇનસ છે ને. બરાબર. અહીંયા -5 તો હતા જ. બરાબર છે. હવે આ 51 જે છે એ ક્યાં બાજુ? આ બાજુ આવે. તો બરાબરની આ સાઈડ આવે તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કેવા થઈ જાય? +51. અહીંયા શું બચ્યું આપણી પાસે? એ. હવે આ 51 છે, આ કેવા છે? 5. 5 કેવા છે આપણી પાસે? માઇનસ છે. બરાબર છે. આ 51 કેવા છે? પ્લસ છે. નિશાની બેની અલગ અલગ, તો નિશાની અલગ અલગ તો શું થાય? બાદબાકી થાય. શું થાય? બેની બાદબાકી થાય. બરાબર છે. તો બાદબાકી કરી નાખવાની અને મોટા પદની નિશાની. તો પેલા બાદબાકી કરી નાખો. 51 માંથી 5 જાય તો 46. 51 માંથી 5 જાય કેટલા થાય?
46 અને મોટા પદની નિશાની તો મોટું પદ શું છે પ્લસ છે તો પ્લસ ની નિશાની આપણે પ્લસ ની નિશાની મૂકવાની જરૂર છે નહીં એ 46 બરાબર શું થઈ ગયું એ તો કહી દઈશું આપણે કે તેથી a બરાબર 46 આ આવી ગયો આપણો જવાબ છે એકદમ ઈઝી છે કશું બી નહીં ઇટ્સ વેરી ઈઝી અન્ડરસ્ટુડ વેરી ગુડ ચલો ઓકે લખો